પાલનપુરમાં આવેલ મોટા રામજી મંદિરમાં સવારના સમયે શ્રી જગન્નાથજી, બલભદ્રજી અને સુભદ્રાજી માટે ભવ્ય મંગળ આરતીનો કાર્યક્રમ મોટા રામજી મંદિરમાં યોજાયો. ત્યારબાદ ભગવાનનો રથ ભક્તો દ્વારા મોટા ઉત્સાહ સાથે ખેંચવામાં આવ્યો. જય જગન્નાથ ના નારા સાથે આખું પાલનપુર ગુંજી ઉઠ્યું. રથયાત્રાના માર્ગે વિવિધ સેવા સમિતિઓ દ્વારા ઠંડા પાણી, ફળપ્રસાદ, છાયા અને આરામની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. પોલીસ તંત્ર અને સ્વયંસેવકો દ્વારા શ્રેષ્ઠ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી જેથી શાંતિપૂર્ણ યાત્રા થઈ શકે. યાત્રા દરમિયાન અનેક ધાર્મિક ઝાંખીઓ અને ભક્તિમય સંગીત કાર્યક્રમો પણ યોજાયા. રાષ્ટ્રધર્મ અને સંસ્કૃતિની ઝાંખી આપતી આ યાત્રાએ નાના મોટા બધાએ શ્રદ્ધાભાવે ભાગ લીધો. આ યાત્રા પાલનપુર માટે માત્ર ધાર્મિક મહોત્સવ નહીં પણ એક સંસ્કૃતિના ઉત્સવ તરીકે સાબિત થઈ છે. યાત્રા નગરમાં ભ્રમણ કરી નિજ મંદિરે પહોંચી ત્યારબાદ પૂજા અર્ચન કરી ભક્તો માટે વિશાળ મહાપ્રસાદ અને સંગીત કાર્યક્રમ યોજાયો હતો. અંતે એ જ કહીશ કે રથયાત્રા માત્ર એક રિવાજ નથી પણ એ છે એક ભક્તિ અને સમરસતાની ઉજવણી. હવે આપની પર્વભૂમિ પાલનપુર યાત્રાની ઝાંખી લઈને હું લઉં છું વિદાય. હું દેવ પ્રજાપતિ, પવન એક્સપ્રેસમાંથી પાલનપુર. જય જગન્નાથ.